नमस्कार मित्रों, स्वागत है वीडियो ની અંદર। આજે આપણે મિત્રો જાણો છો ગુજરાત સરકારને નવી બે યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સાયકલ ખરીદવા માટે સહાય અને બાઇક ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સબસિડી મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ બંને યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળે છે, કેવી રીતે લાભ મળે છે, એ સંપૂર્ણ માહિતી મેળવશો આ એક જ વિડીયોમાં। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય તો આ બંને યોજનાની અંદર લાભ પણ લઈ શકે। જેની અંદર મિત્રો વાત કરીએ તો મોટરસાયકલ વિથ આઈસ બોક્સ એટલે કે બાઇક ખરીદવા માટે સરકાર તમને મિત્રો છે તે સહાય આપશે। જેની અંદર મિત્રો તમને મહત્તમ ₹45,000 સુધીની તમને સહાય મળવા પાત્ર થશે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને લાભ મળવા પાત્ર થશે। પહેલા નંબરની યોજના વિશે વાત કરીએ તો મોટરસાયકલ વિથ આઈસ બોક્સ એટલે કે બાઇક ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જેની અંદર વાત કરીએ તો કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે। લાભાર્થીએ આઈસ બોક્સ સાથે મોટરસાયકલ યુનિટ કોસ્ટના ₹75,000ની સામે 75,000ની સામે જનરલ કેટેગરીના લાભાર્થીને 40% અથવા મહત્તમ ₹30,000 બંનેમાંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। પછી મહિલા લાભાર્થી એસટી એસસી કેટેગરીના લાભાર્થીને 60% એટલે કે મહત્તમ ₹45,000ની સહાય મળવા પાત્ર થશે। બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। જે મિત્રો ટકાવારી છે તે પ્રમાણે અથવા તો જે મહત્તમ રૂપિયા દર્શાવે છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આની અંદર મળવા પાત્ર સહાય 60% કેન્દ્ર સરકારનો ફાળો રહેલો છે અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેલો છે। આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે વાત કરશું। જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। 31/7/2024 આ યોજનાની મિત્રો છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। હવે આગળ વાત કરીએ તો સાયકલ ખરીદવા માટે સહાય યોજના છે તેની અંદર છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। યોજનાનું નામ છે મિત્રો પગડિયા સહાય યોજના। પગડિયા એટલે કે સાયકલ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જે યોજનાની અંદર તમને મિત્રો કેટલી સહાય મળે છે એ વિશે પણ આપણે વાત કરીશું। જે યોજનાની અંદર ખર્ચના 90% અથવા મહત્તમ ₹7202 માંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। જેની અંદર મિત્રો અલગ અલગ વિભાગ છે। પહેલો વિભાગ ઝાડ, જેની અંદર ₹2700। બીજા નંબરની અંદર મિત્રો તમે દેખી રહ્યા છો સાયકલ, જેની અંદર મિત્રો તમને ₹2700ની સહાય મળવા પાત્ર થશે। ઇન્સ્ટુલેટેડ બોક્સની અંદર 1350 અને વજન કોટાની અંદર 450ની સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમારી સાયકલને આખે આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર છેલ્લી તારીખ 30/7/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં ફોર્મ ભરી શકો છો અને આ યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો। આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।